હારી બારી લાગુ છું કે નથી હારી લાગતી? અરે રાધા, તારામાં થોડી કઈ કમી હોય, હારી જ લાગતી હોય. પણ આવડી મારા મોજડી ક્યાં મૂકીશ? એને કીધું છે કે હવારમાં ધોવાનું નહીં, મને પેલા નીકળી જવા દેવાની. મારી બેનપણી મારી રાહ જોતી હોય હવાર કેવી છે આ? ક્યાં ગઈ વર્ષા? એ વર્ષા, મારી મોજડી ક્યાં? હા બા બોલો ને. એને તને કીધું નથી કે મારી મોજડી હાજર જ રાખવાની? પણ બા તમારી મોજડી અહીંયા જ પડી છે. એ તું મને બા કેમાં? તને ના નથી પાડી કે મને બા ને કહેવાનું? તો શું કહું તમને, તમે બા છો તો? મને મમ કહેવાની, મમ. મમ હા એટલે શું? એ મમ એટલે મમ્મી. પણ બા તમે મારા હાહુ થાવ હો, મારી લાજમાં તમને મારે બા જ કહેવાના. ના, ઈ પહેલાના જમાનામાં હતું, અત્યારના જમાનામાં એવું બા નો હાલે. અને તમે આ ડ્રેસ પહેરીને કે બાજુ આયલા? એ મેં તને નવીન માં લાગે છે? હે, હજી તમે બાંધણીનો ઓર્ડર દીધો જેતપુર? એવું? હા, આ ઈ તો લેવા જાવ છું. હજી ઓલીનો ફોન નો આવ્યો મારામાં, એટલે જાવું અમેથી. એવું હે? હા, અને જો કોઈ મારી બેનપણીઓ આવે ને તો જરીક આમ સીધી રીતે બોલાઈ જમ. ઘડીક વાર તાર દીદી કહી દેવી પડે તો તારું હું જાય તારા બાપનું? દીદી? હા, ઘડીક વાર કહી દેવાય. હું તમને દીદી કહીને બોલાવું. પણ ઘડીક વાર કહેવામાં તારું જાય હું? પણ બા તમે હવે આ દીદીની ઉંમરના નથી, નો હારું લાગે આ. પણ એમાં તું એક દાન કહી દેજે ખાલી, એમ કે મારી બેનપણીઓ આવે ને તો મારી ઇજ્જત નો જાય. હારું લાગે તમે એ તો જોવો, આ ઉંમરે તમે આ હું હાડીયું પહેરું ને તમે ડ્રેસ પહેરો ને લાલીઓ કરો. એ હું તને કહું છું કે તું હારી પહેર. મારે તો જમાનો બદલાવો એ બદલાવો. અત્યારનો જમાનાની તને શું ખબર હોય? તો મને તમે ડ્રેસ પહેરવા નથી દેતા. તારે નો પહેરવાનો હોય, હું પહેરું છું એમાં તું આવી ગઈ. હા, આ હારું કેવાય લે, તમારે ડ્રેસ પહેરવાનો ને વહુ ને હાડીયું પહેરવાની. એ આયા માણસો ઘરે આવતા હોય ઘણાય, અને હું પહેરું ને તો મારી કોઈ ગયલા ન કરે, વહુ પહેરે ને તો કરે. એ તું ફર્સ્ટ નાઈટ માં આવો. હારું જો તમારી મોજડીમાં પડી હે, લેતી આય જલ્દી જા. આઈ, મને આથી ડગલું ભરવું ન ગમે, પછી મારો પગ બગડે. હવારમાં ધોઈને બેઠી હોય તો હાલ્યો મૂક નીચે. અને જે કામ કીધું છે ને એ કરી નાખજે હો. તારી હાટુ કે આમણમ તમે બહાર જાઓ હારું લાગશે બા, એમ કહું. પાછી મને બા કીધી? હા હા મમ. હા મમ્મી આ ગામડાની ગોતાય જ નહીં. અમથી કહું છું કે સિટીની છોકરી સિવાય લેવાય જ નહીં. આવી ગામડાના ભોથાલી આવી ને એમાં કાંઈ કાઢી લેવાનું ન હોય. હાલો જાઉં છું. હું આઈદ્રી છે આવડી ઉંમરે મારી હાહુએ. આમ તો જોઈ ડ્રેસ પહેરવા માંડ્યા છે, આ બહાર નીકળશે તો આબરૂ શું રહે? આ મને કોક કેવા આવશે, મને તો સમજાય ને છોકરાને કોક કહે. મારે હું ભલે ફરે. ઓલી એના ઘરની મારો તે લે ને તો સારું છે. ટેક્સી બેક્સી માં હું તો નો બેહું બાપા, ગોરદી કેવડી હોય ટેક્સી માં તો. એટલે રાધા માસી તમે? એ તું માસી પેલા પ્રથમ કે ને કે તને શરમ નથી આવતી મને માસી કેસ? એ રાધા માસી તમારો તો પણ જમાનો છે હો, પણ આમ તો જો જમાનો તો હોય ને, લે તારી જેવી થોડી છું. પણ આ હું આવડી નાની ઉંમરે અમે આમ હાડલા ઓઢીને રખડી હી, તમે પણ ડ્રેસ ને આ બધી હું છે? એ તારી નાની ઉંમર નથી, મારી કરતા થોડીક મોટી દેખાસ. હા એ માસી તમે આ મારા હાહુ ના એકદમ પાકા બેનપણી, હું મારા હાહુ ને એમ કહીશ કે રાધા માસી આવી રીતના ડ્રેસ પહેરે હે. હું તમે પણ તમારો જમાનો આવ્યો છો. એ જમાનો તો હોય ને, લે તારો જમાનો ભલે ન હોય, કોકનો તો થવા દે. તારે તારું હું જઈશ અને માસી બાસી કઈ કહેવાનું નહીં. મન પડે ને તો દીદી નો કેતી, મને નામે જ બોલાવી છે. હા, રાધા કઈને બોલાવાની. તમે તો પણ મોડર્ન જમાનામાં વયા ગયા. એ અત્યારે તને ખબર નથી કે મોડર્ન જમાનો ચાલી રહ્યો છે? પણ આપણે રાધા માસી રહેવું ગામડામાં, તમે પણ એટલે ગામડાના માણસો હું કઈ તૈયાર થઈ ન રખડે? હે, પણ અમે નાની જવી તો અમે હાડી પહેરીને હાડલા પહેરી રખડી. એ તો તને એવું લાગે કે હું નાની છું, ગટકી છું ને એટલે. હા, એટલે એવું તને લાગે. અમારી જેવી ઊંચી હોય ને એટલે ઉંમર દેખાઈ જાય જરજબ તાત્કાલિક. એ હારું હાલો કઈ બાજુ ઉપડા? હે, હા મારે જાવું જેતપુર બાંધણીને ડ્રેસ લેવા. બાંધણીને? આ તમે તો આ એપલ બેપલ નો ફોન એ પર્સ બર્સ ને હે એ બસ એવું. એ હું તો કહું છું તમે આવી જિંદગી ગારી નાખો. હા, એ આવી જિંદગી તમે ગારો છો ને એની કરતા સારી ફેસિલિટી ની જિંદગી ગારો ને તો દુનિયા વાતું કરે.
હા અરે બેન આપણે એક તો ગામડામાં રહેવું ને ક્યાં ફેસિલિટી આવી કરવા જ આવી બેન. એટલે ગામડામાં આવે કોઈ ઢેફા નથી સૂતતા હો. હા એ હારું હારું હાલે તો તમે જઈ આવો ને મારે જાવું છે બકાલું લેવા ને અમારે નાંદવાનો ટાઈમ થઈ ગયો ચાલો તઈ. એ આ ઠીક જા અને ઓલીને સમજાઈ દેજે બધું કરી નાખે હું આવું ને તા. એ હારું હાલો. અને જો હા તને કીધું ને કે દીદી નો કે તો કાઈ નહીં. તો રાધા માસી કહું ને. ના ખાલી રાધા કઈને બોલાઈ જાય ને થોડીક નાની દેખાવશું પણ ને રાધા માસી તમારી ઉંમર ને મારી ઉંમર મારે તમને કઈ કામ એટલી આબરૂ ઇજ્જત તને કીધું એ કઈને ને ઘરે આવવાનું બંધ થાય. હા હોતા પાસે એ હારું હાલો જાવ આવજો. કીધું એ કઈને એ હા આવજો. મારી હારી લે કે જાતા હોય ન્યા આપણું મૂડ ખાલી કરી નાખે. ઓલી હજી નો આવી અહીંયા. હાલ તો ખરી હાલી તો જાવ. એક તો આ ઘરના કામ નથી ખૂટતા અને ઉપર જાતા ઓછામપુરી મારા હાહુની ફેસ. વર્ષા બેન કાળો કેર થઈ ગયો હું થઈ ગયું હવે મારે તમને હું કેવું હવે શું થયું? અરે હાવ પતી ગયું એમ માની લ્યો તમે હું કેવું મારે તમને હવે મારો વર નથી મારો વર નથી મરી ગયો ને? ના એને કાઈ નથી થયું હવે તમારી હાહુને કાઈ નથી થયું ને? એને જ થયું છે અરે મને ખબર જ હતી આવું જ થાય. એને નજર લાગી કોકની એ ગામનાની નજર લાગી. મને ખબર હતી કે વયા જ જવાનો છે ઉકલી જશે ને ના પાડું કે આવી ફેશનો કરીને ઉકલી તમે નથી નો ગયા. તો તમે ડાયરેક્ટ ક્યાં તમારી હાઉને મારવા માંગો છો હવે નથી એકલા. અરે હું રસ્તામાં પાણી વાળતો તો હા અને મેં ન્યા હું જોઈ લીધું તમને હું કેવું પણ હવે કેવો તો ખબર પડી ને મરી નથી ગઈ ને એને નજર નથી લાગી ને. એવું નથી થયું એની કરતા ખતરનાક થયું એ શું કોઈ ચૂથી બુથી નાખા કુતરા મીને? હવે હું કેવું તમને હવે મને કેવાય એવું નથી હું જાઉં છું અરે ભાઈ ફાઈટ હું તો જાઉં કરી છું. જાવું નથી પેલા કઈને જા પૂરી વાત નકા મને અહીંયા હક નહીં પડે. મારે નથી કેવું તમને પણ એમાં એવું છે કે મારી હાહુ હમણાં ફેશન નું પૂછડું થઈ ગઈ છે એટલે એ હમણાં ફેશન કરીને બહાર નીકળે છે તો કોકે ગાડી વાડી માથે ઈ ચડે. થયું એ ગાડી ચડે ગઈ માથે. ઈ ના આ ફેશન શું ફેશન? હવે આટલું બધું તૈયાર થવાઈ ગઈ હું કહું ભાઈ તને હું એને ઈ જ સમજાવું છું આ ગામના મને કેવા આવે છે પણ હવે મારી હાહુ ને કોણ સમજાવે? તમે સમજાવો ને એને સમજાવો ને ભાઈ. આવી તો અમારા ઘરની બાયું તૈયાર નથી થતી ને એવું તૈયાર થઈને રખડે બોલો અરે હું નથી થતી હું તો એના ઘરની વહુ છો ઈ તો જોવો તમે. આમ જો હું આમ પાણી વાળતો આવ્યો એવું છે એટલે તમે મને આજ કેવા આવ્યા હતા? કઈ? અરે રે મેં તો કીધું ક્યાંક કોકે ઉડાડી દીધા. હવે ઉપર ટિકિટ કપાઈ ગઈ મેં કીધું. એને કઈ સમજાવજો નકર છે ને હવે માણસો બધા એની સામુ જ જોયા રાખશે પછી એ હું છું તારો બાપો ગુજરી ગયો. એ આવજો એ આટલી બધી રાયડું છે ને મને વાસ છે ખંભરાય છે. શું છે શું થયું? તમે હાજે હુરા છો ને? હે હાઈસ મને એમ થયું કે તમને કોકે ઉડાડી નાખ્યા. એ તને કોક ઉડાડી નાખે મને હુલાણ ઉડાડી નાખે કોણ તને કેવા વારું છે? ઈ ઓલો છોકરો આવ્યો તો ઓલો આનંદભાઈ ઈ કે આ તમારા હાહુ ઈ કે ઉકલી ગયા. એ ભગવાન તું એવાને હુલાણ ભેગા કરે સાયા. પણ બા તમે એમ હજી કહું છો આવી રીતે તૈયાર થઈને બહાર નીકળો માં નજર લાગી જાહે ને તો એક કરતા બે થાય છે. એ મને કોઈની નજર ન લાગે. હા મેં એવો ભારો પહેર્યો ક્યાં હે પારો? હે આ પહેર્યો કોઈની નજર ન લાગે તને ન લાગે એટલી ધ્યાન રાખજે. હા અને તને તું હું કેની હાટું રોતી હતી? તમારા હાટું જ રોતી હતી. મેં કીધું તમે ઉકલી ગયા. એટલે તું એમ નથી કેતી ને કે હા ઉકલી ગયા તો હારું કર્યું એમ? એવું તો મેં નહોતું કીધું પણ એવું થઈ જાય તો વધારે સારું. હે એટલે મેં એવું કઈ કીધું જ નથી એમ કહું છું તમને. તો ઠીક. હા હા સમજી વિચારીને બધું કામ કરી નાખ્યું ને તે? બધું કામ કરી નાખ્યું. વારતી હતી તાલા ભાઈ મને કહેવાય તો હું તો ફફડી પડી. મેં કીધું લ્યો પૂરું. હા શાંતિ થઈ ગઈ એમ. તારી હાટો ગુજરી માંથી હાટલો લીધો છે. ગુજરી માંથી? હા ઈ તો ઓલ્યું લેતી તો મેં કહી દીધું કે આને એક મારી ઓ હાટું લઈ લેજો. પણ એમ તો નહીં ગુજરી બા માંથી ન તમને ખબર છે ને હું ગુજરીનો હાડલો નથી પહેરતી. હે ગુજરીનો હાડલો હું નથી એ પહેરતી. જેવું દઉં છું ને એવું કબૂલ કરી લે તું એને લાયક જ પણ બા તમને શરમ આવવી જોઈએ કે તમે આમ પહેરો હો કપડા ને હું આવા પહેરું છું. આ ગામમાં નીકળો તો હું કે છે હે હું કહે હું કે છે તમને એ માણસ? કાઈ નો કે એમ કે રાધાબેન એની વહુને હારું રાખે. વહુને હારું રાખે છે કે તમે હારા રખડો છો? એ હાલ મને ખાવા દે હાલ બહુ ભૂખ લાગી છે. હવે જાન મુની ની વાત કર માં ઓલ ગુજરીને હાટ લેવી ભિખારીને દઈ દેજે એ તું એને લાયક જ નથી. હાલ હવે આવડાને કીધું છે કે મારા ઘરની વાહે કોઈ ટેમ્પો નહીં રાખવાનો ઘરની મોઢાગર તોય ટેમ્પો રાખે. ફોટા પાડવાય ફોટામાં આવે તો ભૂંડો ના લાગે હે ફોટા રાધા બરોબર ફોટો નથી આવતો
તમે ઓમ અહીંયા કેટલાક દી રહેવાના છો હજી? ખેંચી દે ને. હે કેટલાક દી અહીંયા રહેવાના છો તમે? ક્યાં? અહીંયા. એ મારું ઘર છે તો મારી ઘરે જ રહું ને, તે ક્યાં રહું? એમની ક્યાંક બીજે વહી જાવ તો સારું છે ને, કે અમારી જેવા હાવ એક તો માંડ 200 રૂપિયા દાડીએ જતા હોય ને અમારું ઘર બર ફેલાઈ જાય એક આખું. ફોટો ખેંચાવી દેતો. છેલ્લો ફોટો તમારું કામ હું કામ કરું. એટલે એક હારો ફોટો ખેંચી લીધો ને એમાં તારા બાપ નું જા લે ને. હું તમને કહું છું હજી વૈયા જાવ અહીંથી ને, કે અહીંયા કોકના બિચારા મારા બાપાનું ઘર ભાંગી જાય. હે હા તારા બાપાનું ઘર ભાંગી જાય એટલે? હા. અરે મારી માં તમને જોઈ જોઈને હું ફંદા કરે છે કે મારે આવો ડ્રેસ લેવો છે ને ઓલું પહેરવું છે ને મોબાઈલ લેવો છે. એ તો અત્યારના જમાનો બિસાડીને કરવા દેવાય. તમારી પાસે કઈ ન હોય ને તો મારી પાસે લઈ જજો તમ તારે. એટલે પણ કઈક શરમ કરો, મરવા પડ્યા છો એને તો હું સમજાઈને ઠાઈકો. એ મારવા પડીશ તારી માં. કેને કેસ તું? એટલે હું એમ કેવા માંગુ તમે અહીંથી જાવ તો સારી વાત છે, ને કાટાણ તો અમારા બાપાનું ઘર ભાંગે ને બીજા હોનું ભાંગશે હજી. તમે એટલે તને આમાં મોટી ઉંમર દેખાય છે? જોતો નથી? તારી દીદી જેવડી લાગુ છે. તારી કરતા નાની ઉંમર દેખાય છે મારી. જોતો ખરી? નથી લાગતું એવું? આમાં આટો બાટો ઢીલો છે કાદો? હે? હા આટો હા? આટો ઢીલો આટો છે? તો હારો જ છે મારો. લે કોણ કે છે મારો આટો ખરાબ છે? કોણ? મારી વહુ કહેતી હતી. હે મારી વહુ કોણ? વર્ષા. વર્ષા? હા ઈ બેન બિચારા કેટલા હારાના, એને આવા હાવ ભટકા થયું છે તમારી જિંદગીમાં. એ મારી જેવી હાવું તો દીવો લઈને ગોતે ને તોય નો મળે. ફેસિલિટી વાળી એવી છે. હું તમને ઈ નથી કેતો, હવે અહીંથી વહી જાવ તો સારી વાત છે, અમારા ખર્ચા કરવાના મારા. એ તું જા, તું વયો જા. હું તો ક્યાંય નથી જવાની. ડાન્સમાં થોડો ભાગ તો લીધો છે પણ ડાન્સ મને આવડશે? હે ઓલી વર્ષાએ મને શીખડાવતી નથી ડાન્સ કેમ કરાતો હોય છે. દાસ તમારે કરવો છે ને અમારા ઘરમાં ખોકા કરે છે. હે દાસ તમે કરો ને અમારા ઘરમાં ખોકા કરે છે. તે એમાં તમારું શું છે? હું ડાન્સ કરું એમાં? આ ઓલી ગઈઠી ખોડીને લાલ લગામ કરી છે. એ ગઈઢા તો તમે દેખાવશો, મને ગઈઢી નહીં કહેવાની હો. ખબર છે? હા નીકળી ગયા છો કઈ તમે હોનાનું પહેરો તો કઈ ગઈઠું ગઈઠું જ થાય. ના. જુવાન ન થઈ શકે. હું ગઈઢી નો દેખાવ. તમે જોવો તો ખરી મારી ફેસિલિટી તો જોવો તમે. મોબાઈલ હજી હમણાં જ લીધો છે. તમારી વાહે અમારા ગામની બાયું બગડે હે છે. ઈ કે અમને આ પહેરાવો ને અમને આ લઈ દ્યો ને. હું થોડી કહું છું કે તમે મારી જેવું જ કરો. મારી જેવું કોઈ ન કરે ને તો સારું. હું જ સારી દેખાવી જોઈએ. હા હું આમાં અમારા હે ને અમારા ગામમાં બધાયને એમ જ કે છે કોલી ડોસી તો જો કેટલી બધી તૈયાર થઈને રખડે છે, અને અમને તો અમારા ઘરવાળા હાવ રેઢિયાર કોઈને રાખે છે. એટલે નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હોય એટલે વહુ આવી ગઈ એમાં કઈ ડોસી નો થઈ જાવ હો. કાંઈક મર્યાદામાં રહ્યો, મર્યાદાની બાયણે નો જાવ, કપડા સારા આ એ કપડાં તમારા ડ્રેસ ઘરમાં નો પહેરાય. મર્યાદા હોય ને તો બહુ સારું. ગઈઢે ઘર પણ ડ્રેસ નો પહેરાય, બધાયને ખબર હોય. હે ગઈઢે ઘર પણ હાડલો પહેરાય, તમે કોણ કેવા વાળા? અને ફૂલ ફેસિલિટી માં ભલે રહ્યો પણ હાડલેથી રહ્યો. આ નો પહેરાય. એ તમે કોણ કેવા વાળા એમ કહું છું? અરે અમે પાડોશી છે ભાઈ, અમારા બાજુમાં ઘર છે એ અમારા તમે ગામની. મારા ઘરની બહાર નીકળો હાલો. આવી સલાહ મારી વહુ બહુ ને દીકરા દીકરાને દેતા ને એવો. આજ મારે ડખો થઈ ગયો ઘર માલું કેવાયો, અમે લઈ કેતો આવું થોડો સુધારો આવે. મારો ઘર વાળો બીજી લઈને વયો ગયો. મેં તમને કઈ રાવ કરી? હે જો પેલા આમ ફેસિલિટી કરી હોત ને તો નો જાત મને મૂકી કાઢી. આવી બાઈ નો હે ને ભાઈ જરા કઈ સંગ નહીં. હાલો હું જાઉં છું તે. આ તે જાવ હાલો. લે મેં આવી પેલા ફેસિલિટી કરી હોય તો જાત મને મૂકી નો જાત. હા ફેસિલિટી તો કરવી પડે. હે ભગવાન, કામ એટલા વધી ગયા ને કે પૂરા નથી થતા. અને એક તો આ ગામના ન હોય એવી વાતો કરે છે, પણ ખાસ કરીને આ મારી માને સમજવું જોઈએ કે આવડી ઉંમર થઈને આવડી ઉંમરના ને બાયુને બધાને ખબર પડવી જોઈએ કે આવડી ઉંમરે ડ્રેસ ન પહેરવાના હોય. અમારી બાયુ ઘરમાં સાડી પહેરે છે અને માને શું કેવું મારે કે આવા ડ્રેસ ન પહેરાય, ટૂંકા ટૂંકા કપડાં ન પહેરાય. બોલવામાં ભાન નથી હાવ. આ મમ્મી કઈ ગયા? હું રાયડું પાડે શું બક બક કરે? બક બકની ક્યાં દ્યો તમને? પૈસા પૈસા લેવો તારે બોસ પાસેથી. પૈસાની જરૂર છે મારે. ઈ હજી પૈસા નથી લઈ આવ્યો, કાંઈ લાગશે. મારે શોપિંગ માં જવાનું છે. હવે મમ્મી તમે કઈક સુધરો તો સારી વાત છે હો. કા સુધરેલી જ છો એમ જ સમજ. હવે આવી શોપિંગો તમારે ન કરવાની હોય આવડી ઉંમરે, અમારી બાયુને કરવાની હોય. એ તારી મારી લીધે કેવડી વેલ્યુ છે તને ખબર છે? ખબર છે મને કઈ રીતે વેલ્યુ છે ને ઈ. એમ કે જો રાધાનો છોકરો હોગે જ જાય એમ કે. હા ઈ તો કઈ રીતે કે અમને ખબર હોય. ગામમાં બધાય મને મેણા મારે અત્યારે. હે હા તમને શું ખબર હોય? આવડા છોકરાય મને કઈ જાય છે અને 60 વર્ષના ભાભાઈ એમ કહે કે તારી માં મોડર્ન જેવી લાગે. તો મોડેલ હોય તો મોડેલ જ કે ને બિસાડા. લે એમાં એનો થોડો વાંક છે. ઈ બધું અહીંયા નો હાલે, ઈ બધું આમ હાલે બીજા દેશમાં. અહીંયા કોક વાત કરી જાય આપડી. મારી ઘરવાળી કેવી તમે જોયું ને, હાડી પહેર્યા સિવાય કોઈ દી બીજું કઈ પહેરતી નથી.
અને તમે ડ્રેસ પહેરો છો તમને શરમ નથી આવતી? એ તો ગામડાની છે, હું તો સિટીની છું એટલે ડ્રેસ જ પહેરું. તો હા. સિટીમાં જન્મ લેવાતા બધાયને, અમને બધાયને ન્યા રાખવાતા, એટલે અમને તો અહીં શાંતિ મળત. એ તારા બાપાએ મેં ગામડામાં લગ્ન કર્યા ને એ બહુ જ થઈ ગયું છે પણ મારે. મારો બાપ આવો નતો, મારા કરતાય ભોળો હતો. હે? હા ભોળો હતો હા. એટલે બાયડી લઈને ભાગી ગયો. હવે રાયડું નાખો માં તમે હલી કઈ ગઈ? વર્ષા પાણી લેતી આવતો. લઈ પૈસા કેટલા લઈને આવ્યો છો? આખો દી પૈસા પૈસા જ કરવું હે કૂતરાની જેમ. ભાઈરા નથી. જા આમાં ચેક ને પૈસા ને બધું આલ્યું આ પાકીટ. તું જ છળાવતી લાગેસ કા? મેં તો કાઈ નથી કીધું, મને ખબર ય એ નથી. હવે પાણી પીવા દ્યો હે કે. તું આ કાયમ મારા ખાઈને આવે છે, હું કઈ કહું છું? હે? ભાઈ ઈ તો અમારી છોકરાઓની વ્યસન હોય. તમે બજારું લ્યો અમે કઈ કહી? એ ફેસિલિટી વાળા બજાર નો દે, માવા ખાય. માવા હા, ખાય વાળા. રાતે તોલા ભૂતળા ખાતા હોય ભૂતળા. ઈ તારા બાપ નું હું જઈશ. મારા બાપ નું જાય હે બધુંય. ભૂતળા હવે એક તો ખાવ આવડી ગમે ઉંમર તારે. થઈ, હું તો કહું વયા જાવ તો હારું. જો બા, હું તમને હે ને પ્રેમથી સમજાવું છું. એનું કહેવાનું સાચું છે. તમે હે ને આવી ફેશનો ન કરો, આ નો સારું લાગે. જાતી જિંદગી એ કરતાલું લ્યો ને ભગવાનના નામ. જાતી જિંદગી નહીં, હવે એનો જવાનો ટાઈમ આવી ગયો. તને શું ખબર હોય? હવે એને જવાનું જ છે. હવે બસ આટલા દી ખાલી પૂરું હમણાં. 2 વર્ષ. હા 2 વર્ષ કા 2 મહિના. એટલે હું 2 વર્ષ જ જીવાની છું. હા તે તમને શું લાગે? હું અત્યારે બધું જાણીને આવ્યો હું. એમ? તઈ એ તો હું વધારે ફેશન કરીશ. હા, મને છે ને છોકરાઓ ખવડાવી લ્યો, પીવડાવી લ્યો, પછી આરામથી મરું ને તો સારું લાગે. એલી ઊભી રહે. આમાં પૈસા હે અને ઓલો તારો દાણા ને બુટિયા કરાવ્યા હતા ને કબાટમાં હાચવીને રાખ દેજે. આને દેતી ની નકર આ બધું ઉડાડી દે ફેશન માં. સાચી વાત છે. આવા દીકરા છે જો. તો આ દાણો મારા બાપાના ઘરનો છે એટલે. હે? હા, તમારે શું તમે મને કરાવી દીધું છે. હાલો હું જાઉં છું ઘરમાં. તમારે સુધરવું હોય તો સુધરો, ન સુધરો તો કાઈ નહીં. મારે હું તમને ગામના કહી. હાલે આમાં આજના 50,000 રૂપિયા આવ્યા હે એ મૂકી દેજે ખાતામાં હાસવી. વાંધો નહીં, તમે હાલો. અને મારા ખાતામાં નાખજે. તમારા ખાતામાં હું નાખી? મારો બાપ ધરાઈ ગયો નાખી નાખીને. તમે હાલો જમવા ખાતામાં જમવાનું નાખજે. કરો. હવે સુધરી જાવ. તમારો છોકરો ય કહેશે. હવે કઈક માથામાં વિચાર કરો, વિચાર. એ નો સુધરું. હા, મારે તો ફેસિલિટી કરવાની છે. કે છે મારો છોકરો તો હાસુ જ કહેતો હોય કે થોડુંક જ જીવવાનું છે. એની કરતા રાધા તું ફેશન કરી લે. હાય ફેશનમાં.